એસડીઆરએફની ટીમ હોય જે સ્ટેન્ડ બાય છે તો આ તરફ અમદાવાદના પોશ એરિયામાં પાણી ગરકાવ થઈ ગયું છે। શહેરના સિંધુ ભવન રોડ પર પાણી ફરી વળ્યા છે। એક બાજુનો રસ્તો બંધ કરવાની ફરજ પડી છે તો બીજી તરફ રોડ પર ભારે વાહનોનો પ્રવેશ પણ જોવા મળી રહ્યો છે। અમદાવાદમાં જાણે આજે મેઘો મહેરબાન અમદાવાદ શહેર ઉપર થયો હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા હતા। વહેલી સવારથી જે વરસાદ વરસ્યો હતો અમદાવાદના મોટાભાગના જે વિસ્તારો છે તે પાણીમાં ગરકાવ થયા હતા, પરંતુ અમદાવાદનો સૌથી પોશ એરિયા ગણાતો સિંધુ ભવન રોડ પણ પાણીમાં ગરકાવ થયો છે અને તમામ પ્રકારના વાહન વ્યવહાર માટે એક બાજુનો રસ્તો છે તે બંધ કરવામાં આવ્યો છે। હાલ જે પ્રકારના દ્રશ્યો સિંધુ ભવન રોડ પરના જોઈ શકાય છે કે પાણી જે છે એ કેટલા પ્રમાણમાં ભરાયા છે સીધા દ્રશ્યોમાંથી સામે આવી શકે છે, કારણ કે આ એ વિસ્તાર છે કે જ્યાં ક્યારે પણ વરસાદી પાણી જે છે ભરાતું ન હતું, પરંતુ છેલ્લા બે વર્ષથી અહીંયા વરસાદી પાણીનો ભરાવો થાય છે અને 5-6 કલાક સુધી વરસાદી પાણી જે ભરાયેલા જોવા મળતા હોય છે। હાલ પણ તે જ પ્રકારની પરિસ્થિતિ છે। જે પ્રકારે અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ વરસાદી વાતાવરણ જે છે એ જોવા મળ્યું હતું અને 8 ઇંચ જેટલો વરસાદ છે અમદાવાદ શહેરમાં છેલ્લા 6 કલાકમાં વરસ્યો હતો। એ વરસાદ વરસવાને કારણે આ આખો રોડ છે એ પાણીથી ભરાઈ ગયો હતો। એક બાજુનો રસ્તો જે છે એ તમામ પ્રકારના વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે, જ્યારે બીજા રસ્તા ઉપરથી પણ વાહનો જે છે એ માંડ પસાર થઈ રહ્યા હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે। માત્ર અમદાવાદ શહેરનો સિંધુ ભવન નહીં, પરંતુ રાજપથ ક્લબ, આનંદનગર, પ્રહલાદનગર તમામ જે વિસ્તારો છે ત્યાં વરસાદી પાણી ભરાયા હતા, જેના કારણે ભારે ટ્રાફિક જામના સર્જો પણ જોવા મળ્યા છે। હાલ અમદાવાદ શહેરના મોટાભાગના વિસ્તારોની અંદર જે છે એ ટ્રાફિક જામ જે છે જોવા મળી રહ્યો છે। વાહન ચાલકો હોય, ટુ વ્હીલર ચાલકો છે, તમામ લોકો પરેશાન થઈ રહ્યા છે। ભારે વરસાદને કારણે જે વાહનો બંધ થયા હતા તે વાહન ચાલકો પણ પરેશાન થઈ રહ્યા છે, કારણ કે જે પ્રકારે વહેલી સવારથી જ અમદાવાદ શહેરની અંદર વરસાદી વાતાવરણ સર્જાયું છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા પણ આગામી 3 કલાક માટે પણ અમદાવાદ, વડોદરા, મહેસાણા, આણંદ, ખેડા જે જિલ્લાઓ છે ત્યાં પણ રેડ એલર્ટ જે છે આપવામાં આવ્યું છે। કેમેરામેન વિનોદ સાથે રાહુલ ત્રિવેદી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।